દેખાય છે બધું મને તો નવું નવું લાગે છે આટલે તો હું પહેલાં નેનો હતો એટલે હું રમતો હતો લાગે છે આ ગામડું તો હવે આપણે જાય રે હું મારા ગામડે ઘણા દિવસે આવ્યો છું લાય મારા કુળદેવીને દર્શન કરતો જાઉં આજે મંદિરમાંથી હે માં અરે કુળદેવી હું ઘણા દિવસે આવ્યો છું હે માં હે મારી કુળદેવી માં હું ઘણા દિવસે આવ્યો છું માં લાવો દર્શન કરી હે માં હે માં તું મારા કાકા મગજ આલજે મારા કાકા હારી ગોળા રાખી એવી હું સદ બુદ્ધિ માગું છું એ માં રક્ષા કરજે તું મારી તો કરી એવી એવી મારા કાકાની રક્ષા કરજે એ માં હેલો હવે ઘરે જાઉં ઘરે જઈને કાકાને મળું સરપ્રાઈઝ આલું કાકાને ચલો ઘરે चलो घरे जाइए हे माँ हे આવું સાયકલ લે માના મંદિરમાં જ્યો અને માએ મને સાયકલ આલી માં મારી આટલી રક્ષા કરે હ લાય હું મારી સાયકલ લઈને જાઉં હું મારા હવેલી ઉપર ઘરે જાઉં એ માં હું હવા તને મળવા આવ્યો આજે હું ઘરે જાઉં છું માં માતાજી માતાજી તો આલી મને થેલું વળી દેશન બધું ફાવતું હા તો ફાવતું નહીં ઉભા તો થેલું અને થેલું કાઢીને પાછળ પડાવી ગયા મને બધું ફાવે નહીં આવી રીતના બરોબર છે માં પેલી તો ડ્રાઇવિંગ ઉપર બેઠો માં હાથવજી એ સાયકલ ચીટી રે બજાર સાયકલ રોડે રોડે જાય હે સાયકલ ફિરોજપુરા જાય સાયકલ ફિરોજપુરા આવી ધીરી અરે હાય ઘણા દાડા પછી હું સાયકલ ચલાવી લાવો હવે ઘરમાં જાઓ અરે લે મારી ગિલલી આવ્યું અરે લે મારી ગુલલી આવી ગુલલી હું તને તું નાનું હતું ને હું તને મેલીને જતો રહ્યો વિદેશ નોકરી લેવા બદલ હવે આવી ગયો છું તને પણ લઈ જઈશ હું વિદેશ હો ચલો જઈએ ઘરમાં ઓકે ઓકે અરે ઠંડી કેટલી પડે હા યા પેલું કોણ લે આવડી શું આવી એમાં ભાઈના ઘરમાં જણી લે શું લીધું અરે રાજુ કાકો આવ્યા છે રાજુ કાકોને તો કંઈ ખબર પડે નહીં હું શુદ્ધ ગુજરાતી બોલું છું ને રાજુ કાકો ગામડિયા જેવું બોલ છે તો એમને આવડે તો નહીં લાવો રાજુ કાકાને બેવકૂફ બનાવું આજે તો હું અરે એ કાકા માં જે હોય ને એ કાકા હું કોઈ ઢોલ બીજો નથી ભમીને ઘૂમ ઘૂમ કે તમે જુઓ હો
સાહેબ આટલા કોનું કામ હતું તમારું? હું આવ્યો છું આપણે કોઈ કમ્પ્લેન આવી હતી ઘણાની એટલે વીજળી વિભાગમાંથી મેકલવામાં આવ્યો મને કે હું હોય આવ્યો વીજળી વીજળી તો પડે યાર. એ વીજળી નહીં તો પેલી લાઈટ થાય ને એ વીજળી. લાઈટ કહો કે યાર ગુજરાતી ભાષા બોલો કે લાઈટ આ વીજળી વીજળી હું તો ઉપરવાળી વીજળી સમજો યાર. હું નોકર જ છું કટ કરવા આવ્યો હું તમારું કનેક્શન સમજે તું. હું વીજળી કટ કરવા આવ્યો હું તમે બોલો. એટલે વીજળી તમે ઘેર લઈ જાઓ વીજળી? હું તો ઘેરે લઈ જઉં કરી દેવાનું આજે હું. તો સાહેબ લાઈટ બિલ તો અમે ભરી દઈએ યાર. આ તમારું હે ને તો કાગળ તમે 10 વર્ષથી તમે વીજળી વિભાગના અંદર બિલ નથી ભર્યું. આજે જુઓ પાવતી. એટલે આ તારી આ તો ઓનલાઈન વાળું કાઠું કરી નાખ્યું એટલે આ તો મારો 12 મહિનાનું બતાવે. સાહેબ આ તો લાઈટ કાપીને જતા રહેવાના મને તો લાઈટ વગર ઊંઘે નહીં આવે. શું કરીએ લે કોઈ કરવું તો પડશે હવે. આ તો 12 મહિનાનું બતાવે. કહો કે ના કહો આ લાઈટ બિલ ઓનલાઈન પૈસા લઈ લીધા ઓનલાઈન વાળો મારા વિશે આટલા ભર્યા નહીં. સાહેબ ઘેર આવી જાય તો કાઠું કરી નાખ્યું. તો હું કટ કરી દઉં હવે. તો સાહેબ કટ તો કરી દો પણ પૈસા તો હાલ નહીં. અરે રાજુ કાકો ગોમડિયા છી અને ઇન્કોય છી રેલવેની પાવતી આલી પેલા વગી વાતો તો ખરી ખબર પડતી નહીં. હા હવે તો મારું લાઇટ બિલ કપાઈ જા ને હવે તો મારે અંધારામાં રહેવું પડશે. હવે તો કાઠું કામ કરી નાખ્યું. પૈસા બહુ થઈ ગયા હું તો. હા હા સાહેબ તમારે કેટલા પૈસા જોઈશે? મારા પૂરા આપણે 12,000 રૂપિયા જોઈશે. 12,000 રૂપિયા જોઈશે તો હું લોન કરે નાખું. લોન બોનની હું વાત ના જોઉં કેમ કે મારે વીજળી વિભાગમાંથી ઓર્ડર ફાટી ગયો છે. હવે આ રાજુ કાકાથી મજાક તો બહુ થઈ ગઈ તો હવે આપણે પૂછી લઈએ. અને હું શું કહું છું હું એમ કહું છું તમને કે તમારો તોતો શું કરે છે? પોતાને તું જીતા ઓળખી તમારો તોતો ને હું બે ભેળા ભણેલા હો. સાચું લખો. હાથ ચૂકલો અત્યારે હું સાહેબ છું અને એ ક્યાં છે? અરે એ તો 4 બકરા ચારતો હોય છે. હું ને તમારો ભત્રી જોઉં. કાકા ઓળખો કે ના? પજેલાક પહેલા પજેલા જેવો. મારા કૃપા રીતે તું આટલો મોટો માણસ બની ગયો. વાહ વાહ બેસ બેસ. કાકા હવે ઘરમાં જાઓ. મને મારી ડિસ્ટોરી શું કરું તો કાચી ગયા જતી રહી. તું ખાવા બહાર લાવ્યો કે નહીં લાવ્યો? તમારે શું ખાવું? તું તો એક અંદર શું સારું ખાતો છે પેલી આમ પેલી પતરાથી કાપી પીઝા પીઝા ને એવું બધું ખાતો હોય છે. હું તો એવું બધું વધારે ખાવું. તો આટલો શું લાવ્યો? કોઈ પાવ તો કોઈ લાવ્યો નહીં. ઓરે ખાલી મારે નહીં મારે હે ને હોમાંથી સાહેબને ફોન કરવાનો. સાહેબ મારે પૈસા નાખી દેશે પછી હું તમને પાર્ટી આપીશ. તું એ યાર ઇતિહાસ પૈસા લીધા વગર આખો ખાવાનું તો લાવવું તો વિદેશથી. શું ખાવાનું કાકા કેટલું મૂકું મારે? મોઘું મળે હા પણ મારે તો પેલું એક સમય ગુજરાત સારું મારે પેલું પીઝા ખાવું હતું આવે ને ગોળ 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 આવે રોટલો બાજરીનો રોટલો ખાઈ લેવાનો કાકા. બાજુનો રોટલો તો યાર રોજ ખાઈએ. પીઝા ખાવું હતું મારે હું મોબાઈલમાં જોયું હતું. એવું હા આ બધા હું ખાવા બેહું તો તમે વિડીયો કોલ કરીને બતાવ્યું. ફોટો તો પાડી લેવા ફોટામાં તો હું લાલ તડકો ફોટો પાડીને લઈને આવ્યો કે નહીં આવ્યો? ના ના કાકા હવે મને હે ને ઊંઘ આવે હું કહીને નીકળ્યો છું તો હવે મને આરામ જોવે છે તો હું આરામ કરવા જાઉં. હા તો જા હોઈ જાય. કાલ મળશો આપણે. કાલ મળીએ મુલાકાત કરીએ. કે બાય વેલકમ. દૂધ નહીં ઘેર દૂધ મળતું નહીં એટલે તું વિજય લઈને આવ્યો દૂધ. હું એ નહીં સમજતો. તો તું ચા છે નહીં પીવી? કોફી. યા તારી આ તો કાઠું કામ કરી નાખ્યું છે. મારા ઘેર તો શક્કરે નહીં કે પત્તી નહીં. આ તો માં આવ્યો પણ કાઠું કરી નાખ્યું. અને એક કામ કરો કે ખાલી પાણી ઉકાળીને પાડી નાખો હવે કોફી. લો ચલો હું જાઉં ઘરે. હા મહેમાન આવી જાય પૈસા નહીં કાઠું કામ કરી નાખ્યું. હા અરે હોઈ જાય એટલે બકલ થયેલા તો ફેર દઉં એને શું ખબર પડશે એને. હેડો જોઈ લેતા હવાર હું એ હોઈ જાઉં હવે. હે તો તું જઈને હોઈ જાવ થાચે બાચો હશી. સારું સારું આવજો. હા બાય બાય. બગલ મેં તો મિલતો છે આટલા ના બહાર ના મિલાય ચોરી થઈ જાય. હું લાવી દઉં ભાઈ. ના ના